મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. અજીવ, આશ્રવ અને આત્મા, આ ત્રણ વસ્તુને સમજે તો પછી એને મોક્ષનો માર્ગ સમજાઈ જાય. અજીવ છે એ શરીર અને બાકી કર્મના લાગેલા કર્મણ વર્ગણા, એ બધું અજીવમાં આવે. આ શરીર અજીવમાં આવે. બાકી આખું જગત જે છે પૂતગલનું બનેલું એ બધું અજીવમાં આવે. અને અજીવ પોતે કાંઈ આત્માને બાંધતું નથી, એ એના પરિણમનમાં છે. પણ આત્મા અજીવના લક્ષે ભાવ કર્મ કરે છે. અજીવ કહેતું નથી કે તું મને મારું લક્ષ કર, પણ આત્મા પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે પોતે પોતાનું લક્ષ છોડી દે છે અને એ જે કર્મજનિત સંયોગો છે એનું લક્ષ કરે છે. અને એ લક્ષ કરે છે એટલે એની પરિણતિમાં ભાવ કર્મ ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. આ સારું છે, આ ખરાબ છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એ ત્યાં ભાવ ઉત્પન્ન થાય છે. અને એ જે ભાવ ઉત્પન્ન થાય છે એ ફરી પાછા નવા કર્મોને આકર્ષિત કરે છે. તો અજીવથી ભેદ જ્ઞાન કરવાનું છે કે આ પર છે, એવી રીતે આશ્રવથી ભેદ જ્ઞાન કરવાનું છે કે મનમાં જે કંઈ ભાવ ઉઠે છે એ ભાવ આપણું જે એકત્વ છે એ ભાવમાં છે. કે મને આ ભાવ આવ્યો, મને તે ભાવ આવ્યો, મને આવો વિચાર આવ્યો, મને તેવો વિચાર આવ્યો. પણ એ સમયે એ ભૂલાઈ જાય છે કે એ ભાવ આવો આવ્યો, સારો આવ્યો કે ખરાબ આવ્યો, એને જાણ્યું કોણે? એને કોઈ જાણનાર જુદું તત્વ છે. એ જાણનાર ન હોત તો ખબર ન પડત કે આ ખરાબ વિચાર આવ્યો, આ સારો વિચાર આવ્યો. તો જે આત્મા છે એ પણ કાંઈ કરતો નથી, ઓલું અજીવ છે એ પણ કાંઈ કરતું નથી. આ વચ્ચે જે આશ્રવ છે એ આશ્રવ જે છે એ આત્માને બાંધે છે. આત્માનું કનેક્શન અજીવ સાથે કરી દે છે. અજીવ અને આત્માની વચ્ચે આશ્રવની લિંક છે, કનેક્ટિંગ લિંક છે. સિદ્ધ ભગવાનને પણ આજુબાજુ અજીવ છે, કર્મણ વર્ગણાઓ છે, પણ એની અંદર આશ્રવ ઉત્પન્ન નથી થતો. તો ઓલી કર્મણ વર્ગણા એ આત્માને, સિદ્ધ ભગવાનના આત્માને લાગી નથી શકતી. એટલે કર્મણ વર્ગણાથી આત્મા બંધાય છે એમ કહેવું પણ ઉચિત નથી, કેમ કે સિદ્ધ ભગવાનને ત્યાં સિદ્ધશિલા પર કેટલી બધી કર્મણ વર્ગણા છે. અને છતાં એ એમના આત્મામાં અંદર જઈ શકતી નથી. તો જે આશ્રવ થાય છે આત્મામાં, એ આ અજીવને ખેંચીને આત્મા સાથે બાંધી દે છે. અને ફરી પછી એ કાળક્રમે ઉદયમાં આવે છે ત્યારે ફરી પાછું જીવ એનું લક્ષ કરે છે, એનાથી જે સંયોગ થયા છે એનું લક્ષ કરે છે. અને એ લક્ષ કરીને ફરી પાછા રાગ દ્વેષ કરે છે.
તો હવે આપણે અજીવને કાંઈ ન કરી શકીએ, પણ એ અજીવના લક્ષ્ય જે ભાવ થાય છે એ ભાવને પણ આપણે ડાયરેક્ટ ન રોકી શકીએ, પણ આત્માનું લક્ષ્ય કરે તો એ ભાવ રોકાઈ જાય. ઓલા કર્મજનિત સંયોગો છે એનું લક્ષ્ય, કર્મજનિત સંયોગ એટલે શું કે તમે ચાલો છો ને પગ લપસ્યો અને તમારો પગમાં ફ્રેક્ચર થયું, તો એ એક સંયોગ થયો બહારનો. હવે તમારું લક્ષ્ય તરત ત્યાં ગયું, પગમાં પીડા થઈ એટલે તમને થયું આ કોણે ફટ્ટો માર્યો છે આવો ભીનો, તો કે એ કામવાળી જરા નવી આવી જ ને. એટલે બધું જ લક્ષ્ય તમારું નિમિત્ત ઉપર વયું ગયું કે એ કામવાળીએ ફટ્ટો બરાબર ન માર્યો, ભીનું હતું એટલે મારો પગ લપસ્યો, પણ બાજુમાં ઘણું કોરું હતું, એમાંથી તમે કેમ ન ગયા? તમારો પગ બરાબર કુદરતે ત્યાં જ કેમ મુકાવ્યો? તો નિમિત્તથી કાંઈ કાર્ય થતું નથી. ઘણીવાર આપણો આમ પગ લપસે છતાં આમ થઈને આપણું બેલેન્સ રહી જાય, એમ થાય કે ગયા પણ જઈએ નહીં. તો નિમિત્ત કાંઈ કરતું નથી. હવે એ જે લક્ષ્ય કર્યું બહારની તરફ, એ જ સમયે એ લક્ષ્ય કરે કે આ શરીર જે છે એ પણ હું નથી, એ શરીરને જે સંયોગોથી પીડા આવી એ સંયોગો પણ હું નથી, શરીર પણ હું નથી, શરીરની પીડા પણ હું નથી, એમ કરીને એનો ઉપયોગ ત્યાંથી હટાવે અને આત્મા તરફ લઈ જાય, તો એ જે જૂનું કર્મ હતું અસાતા વેદન્યનું એની નિર્જરા થાય અને નવો કર્મ બંધ પડે નહીં. પણ એ જૂનું ભોગવતા આપણને એ નિમિત્તને ગોતી લઈએ છીએ અને એ નિમિત્ત પર દોષારોપણ કરીએ છીએ, એનું બ્લેમિંગ કરીએ છીએ, અને એમ કરીને આપણે આપણું આઉટલેટ ફાઇન્ડ કરી લઈએ છીએ. ઇમોશનલ આઉટલેટ જોઈએ ને, નહીંતર અંદર સફરિંગ થાય, તો પછી ઇમોશનલ આઉટલેટ બહાર નાખી દે. તો હવે શાસ્ત્ર એમ કહે છે નિમિત્ત નિર્દોષ છે. નિમિત્ત નિર્દોષ છે એટલે કે તમને ઓલા પહેલાંના જમાનામાં ટેલિગ્રામ થાય, સવારના પોરમાં ટેલિગ્રામ આવે કે રાતે 12 વાગે આવે કે ભાઈ ફલાણા ઓલા તમારા દેશમાં ગુજરી ગયા છે, એનો ટેલિગ્રામ હોય. તો તમે એ દિવસે તમારા ઘરમાં કંઈ શુભ કામ કથા રાખી છે અને તમને ટેલિગ્રામ આવ્યો ઓલા ભાઈ ગુજરી ગયા છે, તો હવે તમે એ પોસ્ટમેનને મારવા લાગો કે ભાઈ તું મારા ઘરમાં કથા છે ને તું આવા સમાચાર લાવે છે? તો ઓલો કે ભાઈ હું તો ડિલિવરી કરું છું. તો એવી રીતે દરેક નિમિત્ત જે છે ને એ ઓલા સ્વિગીનો ડિલિવરી બોય હોય ને, એમાં એ ફૂડમાં કંઈક જેવું તેવું નીકળે, તમે એ ડિલિવરી બોયને મારવા લાગો તો શું થાય? એ કે ભાઈ ત્યાંથી હું લાવ્યો છું, ત્યાં પાછું હવે કમ્પ્લેન કરું છું, આ કંઈ મારું પ્રોડક્ટ નથી. તો એ દરેક નિમિત્તને આ રીતે જુએ કે એ નિર્દોષ છે અને મારા અસાતા વેદન્યનો કોઈ ઉદય હતો અને એને કારણે આ ઘટના બની, એમ બને એટલે તો પછી પોતાના તરફ આવે. હાલાકી એ હજી શુભ કર્મ પુણ્યનો રસ્તો છે કે મારા અસાતા વેદન્ય કર્મથી મને પીડા આવી એટલે કે મેં પીડા ભોગવી, હજી ભોગવનારો બને છે. જ્યારે આત્મા તો કરતા પણ નથી ને ભોગતા પણ નથી, આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે. તો પણ મારા કર્મથી મને પીડા આવી એમ કરે એટલે એ મંદ કસાઈ થયો કહેવાય. ઓલા થકી મને પીડા આવી એમ કરે તો એ ઉગ્ર કસાઈ કહેવાય. તો ઉગ્ર કસાઈથી ખરાબ ગતિ થાય. અને આ કહે છે ને મારા કર્મો શું કરીએ એમ કરીને પોતાના પર લીધું એટલે મંદ કસાઈ થયો એટલે પુણ્ય બને ને સારી ગતિ મળે. પણ હજી તમે ગતિની અંદર જ રહ્યા. કેમ? કેમ કે તમે ભોગવવાનું ઊભું રાખ્યું કે મેં કર્મ ભોગવ્યું. તો આત્મા કર્મને ભોગવનારો છે કે આત્મા એના આનંદને ભોગવનારો છે? મહાવીર સ્વામીને કાનમાં ખિલ્લા ઠોકાણા, તો મહાવીર સ્વામીએ એ કાનના ખિલ્લા ઠોકાણા એની પીડા ભોગવી કે અંદર આત્માનો નિરંતર આનંદ ચાલુ હતો એને જ માણતા હતા? વ્યવહારમાં એમ કહેવાય કે મહાવીર સ્વામીને કિલ્લા ઠોકાણા કાનમાં અને એમણે સહન કર્યા. સહન કોઈ ન કરી શકે, ચીસાચીસ થઈ જાય. કાનમાં કિલ્લા ઠોકાય તો સમ્યક દ્રષ્ટિ નહીં ચીસાચીસ થઈ જાય.
પણ ત્યાં એનું લક્ષ હટાવી લે, એનું લક્ષ ત્યાંથી ઉઠીને અંદર વયું જાય અને આત્મામાં લીન થઈ જાય, તો પછી એને ખબર ન પડે કે અહીંયા કાનમાં શું થયું, શરીરમાં શું થયું એ ખબર ન પડે. અને આત્માના લક્ષ્ય અંદર વયા ગયા હોય તો પછી એને આનંદ આવે, એને ખબર ન પડે કે કાનમાં શું થયું. અને એવી રીતે મહાવીર સ્વામીએ એ કર્મને ભોગવ્યું છે અને નિર્જરા કરી છે, પણ સહન કરીને એની નિર્જરા ન થઈ શકે અને એમણે એ કરી પણ નથી. આત્માનું જે આનંદનું બળ છે એમાં પરિણામને લીન કરી નાખ્યા તો શરીરને શું સ્થિતિ છે એ એમને જણાણી નહીં અને આત્માના આનંદનું જ વેદન આવ્યું. એટલે પછી બહારથી લોકો એમ કહે કે મહાવીર સ્વામીએ કાનમાં ખીલ્લા ઠોકાણા અને શાંતિ જાળવી. તો કે ભાઈ એ કાનમાં શાંતિ જો આત્માના લક્ષ વગર જાળવે તો એ મંદ કસાયમાં જાય. આત્માના લક્ષ વગરનો મંદ કસાય, એનાથી હાઈએસ્ટ લેવલની દેવગતિ આવે પણ ફરી પાછા નિગોદમાં જાય. કેમ કે એણે મંદ કસાય કર્યો છે. ગુરુદેવ કહે કે એવા મુનિઓ હોય કે તમે એના ચાકુથી ચીરો પાડો અને એમાં મીઠું ભભરાવો તો પણ એની આંખનો ખૂણો લાલ ન થાય અને જે એ કરનાર છે એના પ્રત્યે એને ક્રોધ ન આવે. અને છતાં એક બહુ દેવલોકનો કરીને નિગોદમાં જાય. કેમ કે આત્માનો આશ્રય નથી. પણ મારે કોઈ ઉપર ક્રોધ નથી કરવાનો, મારે ક્રોધ કરીશ તો કર્મ બનશે, મારે ક્ષમતા જાળવવાની છે, મારે શાંતિ જળવાની છે. એ સમ્યક દર્શન વગર એમણે કસાઈને મંદ રાખ્યો. અને સમ્યક દ્રષ્ટિ હોય અને એ ઓલો ચાકુ મારનારને સામે લાફો બી મારી દે અને છતાં એ મોક્ષમાં જાય. અને ઓલો કે એની આંખનો ખૂણો લાલ ન થાય, ચાકુ જે મારતો હોય એના પ્રત્યે એમાં મીઠું નાખતો જતો હોય ઓલો, તો પણ એના પ્રત્યે એને એટલો પણ ભાવ ન બગડે. અને છતાં એને આત્માનો આશ્રય નથી, પોતાનો અકસાય સ્વભાવ સ્વીકાર્યો નથી. પણ આ કસાયને મારે નથી કરવાનો એમ નાસ્તીથી ગયા. પણ મારો સ્વભાવ જ અકસાય છે, એમાં કસાય છે જ નહીં. અને છે જ નહીં એટલે એ થઈ જ નહીં શકે. હું ન કરું એમ નહીં, પણ મારાથી થઈ જ શકે એમ નથી. કેમ કે મારો સ્વભાવ અકસાયવાળો છે, આનંદવાળો છે. એવો નિર્ણય નહોતો અને આત્માનો એક સમયનો એ આનંદનો અનુભવ નહોતો. તો પછી એ જે મંદ કસાય કર્યો એની કોઈ કિંમત નહીં, એ મોક્ષના માર્ગમાં ન આવે. એટલે મંદ કસાય બે પ્રકારે થાય. એક આત્માનું લક્ષ થઈ ગયું છે એટલે એનો કસાય મોડો પડતો જાય. પણ એ મોડો પડે છે એના પર એનું દ્રષ્ટિ ન હોય અને એનાથી ખુશ ન હોય કે મારા સ્વભાવમાં કસાય છે જ નહીં, તો કસાય થોડો રહ્યો એની ખુશી હું કેવી રીતે મનાવું? મારા સ્વભાવમાં કસાય જ નથી, રાગ દ્વેષ કરવું એ મારા સ્વભાવમાં નથી, તો હવે મારે દ્વેષ ઓછો થાય છે એની હું ખુશી કેવી રીતે મનાવું? તો એ ખુશી કોણ મનાવે? જેને સ્વભાવનો નિર્ણય નથી. તો એ સમજે કે ઓ પહેલાં તો એટલો બધો મને ગુસ્સો આવતો હતો, દ્વેષ થતો હતો, હવે તો ઓછો થાય છે. હા, તો એટલોમાં હું ઘણો મારામાં ફરક આવી ગયો. એમ કરીને એ પર્યાયનું લક્ષ કરીને બે પર્યાયનું મેચિંગ કરે. અને આત્માના આશ્રયવાળો પર્યાયનું મેચિંગ દ્રવ્ય સાથે કરે કે કસાય ઓછો થયો છે ત્યાં, પણ ઓછો થયો છે ઓલામાં છે જ નહીં. અને એ છે જ નહીં એ મારું તત્વ છે. જેમાં કસાય છે જ નહીં એ મારું તત્વ છે. આયા ઓછો થાય એની ખુશી કેવી રીતે મનાવું? કોઈ લોસ ઓછો થાય એની ખુશી મનાવે? આજ મને છે ને ઇન્ટ્રાડેમાં ખાલી 5,000નો લોસ થતો હતો પણ 500 પર નીકળી ગયો હું. 5,000નો થવાનો હતો પણ થોડો ભાવ ઉપર આવ્યો એટલે મને 500નો જ લોસ થયો. તો ઓલા બધા કે પાર્ટી આપે કે 5,000નો લોસ થવાનો હતો, હવે 500નો થયો તો હવે પાર્ટી આપ. તો કે એ જેમ પાર્ટી ન આપે એમ જેને આત્માનું લક્ષ હોય એમ કસાય મંદ થાય એની ખુશી ન હોય, પણ હજી પણ મંદ કસાય થાય છે એનું દુઃખ હોય. તો આ ત્રણ ચીજને સમજવાની છે. એક અજીવ છે, અજીવમાં આપણું શરીર અને આપણા 8 કર્મો એ અજીવમાં જાય. વચ્ચે છે આશ્રવ અને ત્રીજો છે આત્મા. આત્મા જે છે એને અજીવ સાથે કોઈ કનેક્શન નથી, પણ આ વચ્ચે આશ્રવ છે એ આત્માને આ અજીવ સાથે બોન્ડ બનાવી આપે છે. અને મન આખું જે છે એ આશ્રવ છે. કાંઈક નહીં ને કાંઈક ચાલે છે ને એમાં.
સારા ખરાબ વિચાર, સારા ખરાબ ભાવ, તો એ જે ચાલે છે ને એ પૂર્વના કર્મનો ઉદય છે, જે આપણે જોઈ નથી શકતા. કેમ કે એ કારમણ વર્ગના તો બારીક છે ને, એ તો કેવડી જોઈ શકે. પણ એ જે ચારિત્ર મોહનીય કર્મ છે એનો ઉદય છે, એ ઉગ્ર છે તો અહીંયા ઉગ્ર પરિણામ છે, અને એ મંદ છે તો અહીંયા મંદ પરિણામ છે. પણ એ બંને જે ચીજ છે એ જે કર્મના લક્ષ્ય થઈ રહ્યું છે, એ પરિણામ જે થઈ રહ્યા છે એ કર્મ લાગેલા છે એના લક્ષ્ય થઈ રહ્યા છે. તો એટલે મન આખું આશ્રવમાં જાય, શરીર અજીવમાં જાય, અને આ અજીવથી હું જુદો છું અને આ આશ્રવથી હું જુદો છું એમ કરે એટલે આત્મા ઉપર આવે. એનું નામ ભેદ જ્ઞાન. કે અજીવ જુદો છું, આ શરીર કેટલા બદલા, કેટલા ભાવમાં કેટલા શરીર બદલા, વળી નવો ઓલું કે ને નવે નાકે નકટો માણસ હોય તો એમ કે ને નવે નાકે નવી દિવાળી, એમાં જીવ નકટો થઈ ગયો છે. નવું શરીર લે અને જે શરીરમાં આવે એ શરીર મારું એમ કરી નાખે. પાછલો બધો હિસાબ તો કે એ તો કારમણ વર્ગના છે એટલું તો સારું છે કે એનો હિસાબ રાખે છે. નહીંતર તો એનો હિસાબ જ એ તો ભૂલી જ જાય છે હિસાબ એનો, કે મેં શું કર્યું હતું. તો અજીવ અને આશ્રવથી છૂટા પડવાનું છે. અજીવથી છૂટા પડવું જ પહેલાં તો મુશ્કેલ છે. શરીરથી છૂટા પડવું એટલે શરીરની દરેક ક્રિયા સારી કે ખરાબ, આ જમી રહ્યો છું તો હું નહીં, આ ચાવી રહ્યો છો તો હું નહીં, આ રોટલી બનાવી રહ્યો છું તો હું નહીં, એમ શરીરની કોઈ પણ ક્રિયા મારી નહીં. એક શરીર હું નહીં, એમાં બધું આવી ગયું. જાત્રા કરી તો મેં નથી કરી, શરીર ઉપરથી નીચે આવ્યું, પાલીતાણાનો ડુંગર ઉત્તર ચઢ કરી મેં નથી કરી, એ અજીવનું કામ હતું, અજીવે કર્યું. અને અંદર જે ભાવ થયો છે એ ભાવથી આપણે બહુ હરખાઈએ છીએ. મને છે ને એકદમ થઈ ગયું કે પાલીતાણા જવું જ છે અને જાત્રા કરવી જ છે. એ 5 માણસ નહીં કહેતા ફરે. પછી તમારા ભાઈને કીધું ને એણે તરત બુક કરાવી કે ના તારો ભાવ થયો છે ને, ઓલાય આશ્રવમાં આશ્રવની સીડી પકડે એમાં ઓલાને વધારે ચડાવે કે ચડતું, તો કે જે કરવું એ કર, પણ એનાથી ધર્મ નથી થતો એટલું સમજીને કર. તને મહાબળેશ્વર જવાનો ભાવ આવે અને માથેરાન પાલીતાણા જવાનો ભાવ આવે, એ બંને આશ્રવ છે. ઓલો અશુભ આશ્રવ છે મહાબળેશ્વર જવાનો ભાવ, અને આ શુભ આશ્રવ છે. પણ તારે મોક્ષનું લક્ષ્ય હોય તો તારે બંને આશ્રવને આશ્રવ ગણવા પડે. કે આશ્રવ કરવું એ મારો સ્વભાવ નથી, એટલે કે કોઈ પણ ભાવ કરવો એ મારો સ્વભાવ નથી, પણ એ ભાવ જે થાય એને જાણી લેવો એ મારો સ્વભાવ છે. જ્ઞાન કરવું એ મારો સ્વભાવ છે. તો તમે જ્ઞાન કરવું જેવું કહો એટલે એ તમારો સ્વભાવ થયો, પોતાનો ભાવ. પોતાનો ભાવ કયો થયો? તો કે જ્ઞાન ભાવ જે છે એ પોતાનો ભાવ. એ કેમ પોતાનો? કેમ કે એ કોઈ દિવસ એને ટાળી નહીં શકાય. સિદ્ધ ભગવાન બી એમ કહે કે મારે જ્ઞાન ભાવને ટાળવો છે, જરાક 2 કલાક સૂઈ જવું છે, તો આ જરાક કેવળ જ્ઞાનની સ્વિચ છે ને એ બંધ કરું છું અને જરાક શાંતિથી સૂઈ જાઉં છું. તો કે એમ ન થઈ શકે. જ્ઞાનને ઓફ ન કરી શકાય, પણ રાગને ઓફ કરી શકાય, આશ્રવને ઓફ કરી શકાય. કેમ કે એ આત્માના મૂળ સ્વભાવમાં નથી. તો જે મૂળ સ્વભાવમાં ન હોય એને ટાળી શકાય, પણ જ્ઞાન એના આત્માની અંદર જ્ઞાન ગુણ છે તો એને ટાળી ન શકો. પણ રાગ ઉત્પન્ન કરે એવો કોઈ આત્મામાં ગુણ નથી. ગુરુદેવ કહેતા કે રાગ ઉત્પન્ન કરે એવું આત્મામાં કોઈ ગુણ જ નથી. જ્ઞાન ઉત્પન્ન કરે એ બરાબર છે, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય બધું ઉત્પન્ન થાય, આત્મામાં ગુણ છે. તો કે આ જ્ઞાન રાગ ઉત્પન્ન કરે એવો તો કોઈ ગુણ જ નથી. તો મારો હાડો અધ્ધરથી ઉત્પન્ન કરે છે રાગ, વગર ગુણે. ધ્રુવની અંદર રાગ ઉત્પન્ન કરવાનો કોઈ ગુણ નથી, અને મારો હારો પર્યાયમાં અધ્ધરથી ઉત્પન્ન કરે છે. તો એ પર્યાયનો દોષ છે, પર્યાયનો ક્ષણિક સ્વભાવ છે. રાગ શું છે? પર્યાયનો ક્ષણિક સ્વભાવ છે, અને ધ્રુવમાં એ નથી. અને ધ્રુવમાં નથી એટલે એને પર્યાયમાંથી ટાળી શકાય છે. તો અને એને ટાળવાનો રસ્તો પણ એ છે કે એ રાગ સામે જોઈને રાગ ન ટાળી શકાય. આ મારે રાગને ટાળવાનો જ. આ કેમ થાય છે? કે એ દ્રવ્યલિંગી મુનિએ કર્યું. એ મન કસાઈવાળો એમ કરે કે આ કેમ મારે કસાઈને ઓછા કરવાના છે, ઓછા. એટલે કસાઈ પર જ એનું ધ્યાન છે. પણ તું તારા ધ્રુવ ઉપર ધ્યાન આપીશ તો કેમ કે ધ્રુવમાં
કસાય ઉત્પન્ન કરવાનો કોઈ ગુણ નથી, એટલે પર્યાયમાંથી કસાય ટળી જશે. મંદ કસાય કરી નાખે ને પછી એને કાઢવો બહુ મુશ્કેલ પડે. તમારે કોઈ સફેદ ચાદર છે, એમાં મોટો કાળો ડાઘો પડ્યો છે, તો તમે નાખો ને ખબર પડે ને તમે તરત એ ધોઈ નાખો. પણ આટલો હવે ધોઈને આટલો રહી ગયો કાળો ડાઘ, હવે એને કેમ કાઢવો, કેટલો મુશ્કેલ પડે. ઓલા નીચે માઇક્રોસ્કોપ નીચે રહેવું પડે કે હા હજી છે. એવી રીતે આ તમારો દાંત હોય તો મંદ કસાય એટલે કે તમારો દાંત અડધો તૂટી ગયો, સડેલો દાંત હતો, અડધો તૂટી ગયો, તો ચાલો તમે કહો સારું અડધો તૂટી ગયો ને અડધો જ બચ્યો, એમ ચાલે? ડૉક્ટર કહે છે કાઢશે તો એને પૂરી પકડથી કાઢશે ને, એટલે પકડ માટે તો જોઈએ ને કાંઈ. અગર એ પકડી ના શકે દાંતને તો એ કેવી રીતે કાઢે, પછી ઓપરેશન કરવું પડે. તો એવી રીતે ઉગ્ર કસાય હોય ને એને આત્મા ઇઝીલી પકડી શકે ને બહાર ફેંકી શકે કે આ મારો સ્વભાવ નથી. પણ એકવાર કસાય મંદ થઈ જાય પછી એને કાઢવો એ એવું છે કે દાંત અડધો તૂટી ગયો છે ને હવે એને કાઢવાનો છે. એટલે મંદ કસાયની સાધના મોક્ષના માર્ગવાળો ન કરે, પણ મોક્ષના માર્ગવાળો ધ્રુવની આરાધના કરે કે પર્યાયમાં કસાય એની મેળે ઘટવાનો છે, એને ખબર છે કે મારો સ્વભાવ નથી, જે સ્વભાવ નથી એ બધું પર્યાયમાંથી ઘટી જશે અને નાશ પામશે, એનો અવ્યય થઈ જશે. તો મારે પર્યાય સામે જોવાનું જ નથી. પર્યાય મારી નથી અને મારામાં નથી એમ જે નિર્ણય કરાવે છે નિશ્ચયને, એનું કારણ એ છે કે પર્યાય સામે જોવાથી પર્યાય શુદ્ધ નથી થતી પણ ઓર મલિન થાય છે. પણ ધ્રુવ સામે જોવા લાગીશ એટલે પર્યાય જે છે એ નિર્મળ થતી જશે. તો આ આશ્રવ થાય અંદર એનાથી હરખાવું નહીં, ચેતી જવું. અજીવ પહેલાં જ્યારે અજીવની સાથે કંઈ જોડાણ થતું હોય, શરીરની કોઈ ક્રિયા સાથે કે આ મેં કર્યું સારી કે ખરાબ, આ વાનગી સરસ મેં બનાવી, જો કેવી સરસ, હા આ બોજો મેં ઉંચકો શરીરથી, તો એમાં ચેતી જવું કે આ તો અજીવ છે અને અજીવ સાથે હું જોડાણ કરું છું. તો અજીવથી છૂટા પડવાનું અને અંદર જે ભાવ થાય છે એ ભાવને બહુ વેલ્યુ આપવા જેવી નથી. જ્યાં દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભાવ છે એ પણ આશ્રવમાં જાય, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભાવ છે એ પણ આશ્રવમાં જાય, એ કંઈ નિર્જરામાં ન જાય. તો બાકી કયા ભાવ કરવા જેવા? તો કે સંસારના અશુભ ભાવો છોડાવવા માટે એ વચ્ચેનું સ્ટેપ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભાવ એ વચ્ચેનું સ્ટેપ છે. કેમ કે અનાદિકાળથી ભાવ કરવાની આદત થઈ ગઈ છે ને, તો એ ભાવ કર્યા વગર તો રહેશે નહીં. તો કે હવે પહેલાં એના ભાવને ડાયવર્ટ કરો, અશુભમાંથી શુભમાં ડાયવર્ટ કરો. અને દેવગુરુ શાસ્ત્ર તરફ આવશે તો દેવગુરુ શાસ્ત્ર શું કહેશે? આ ભાઈ આ ભાવ તું છોડ્યો, ભાવ સાથે ભેદજ્ઞાન કર. મહાવીર સ્વામીએ કેવા ગૌતમ ગણધરને મોકલાવી દીધા ગોચરીએ કે ભાઈ આ પ્રશસ્ત રાખતારો તને કેવળ જ્ઞાન થવા નહીં દે, એટલે છેલ્લી ઘડીએ એને દૂર કરી દીધા. તો સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. સંસારનો રાગ હજી ગયો ન હોય ત્યાં પછી દેવગુરુ શાસ્ત્રના રાગ સાથે મારે ભેદજ્ઞાન કરવાનું છે ને, એવો પ્રશ્ન ન પૂછાય. દેવગુરુ શાસ્ત્રમાં જે ઓતપ્રોત થઈ ગયો છે, તલ્લીન થઈ ગયો છે, જેને સંસાર યાદ નથી આવતો, એને પછી ગુરુ ઠપકારે કે ભાઈ શું કરવું તારે, દેવલોકમાં જવું છે કે મોક્ષે જવું છે? દેવલોકમાં જવું છે કે મોક્ષે જવું છે? તો લોકો મોક્ષે જવું છે. તો કે તો આ જે ભાવ ચાલે છે એનાથી ભેદજ્ઞાન કર. આ તારો સ્વભાવ નથી. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પણ ભાવ કરવો એ તારો સ્વભાવ નથી. જે કૃપાળુ દેવે સૌભાગભાઈને ઈડર લઈ જઈને કરાવ્યું ને, કે તમને સામે બેસાડીને કે તમને બહુ છે મારો રાગ, તો કે હા એકદમ રાગ છે તમારો, દુનિયામાં કોઈનો રાગ નથી મને તમારા સિવાય. તો કે જો બંધ કરીને જો, આંખ બંધ કરીને જો એ રાગ ક્યાં છે, દેખાય છે? એ રાગ જે છે એને રાગ જાણે છે
કે એ એવો રાગ છે એમ જ્ઞાન જાણે છે. જો અંદર રાગ તો આંધળો છે, રાગને કંઈ ખબર નથી પડતી કે હું થઈ રહ્યો છું, કે હું અશુભ છું, કે હું શુભ છું. એ તો રાગને કંઈ ખબર નથી પડતી. અને જ્ઞાનને ખબર પડે છે કે આ જ્ઞાનીનો રાગ થઈ રહ્યો છે. એ તો જ્ઞાન જાણે છે. પણ તારા અભિપ્રાયમાં એમ છે કે જ્ઞાનીનો રાગ કરવો એ સારું. પણ હવે તું જ્ઞાનીના રાગમાં પૂરા લેવલ પર આવી ગયો છે. ત્યાં તારે કહેવાનું છે કે હવે આ જ્ઞાનીનો રાગ સારો નહીં, અતિરેક થઈ રહ્યો છે. હવે મારે મારા ભેદ જ્ઞાન કરીને મારા સ્વભાવમાં જવાનું છે. હવે તારા માટે એ સ્ટેજ છે. તે સંસારનો રાગ છોડી દીધો જ્ઞાનીના રાગથી. હવે જ્ઞાનીના રાગને છોડી દે આત્માના અવલંબનથી. એને શીખવાડ્યું કે જો તો મારી અંદર મને બી રાગ તારો છે એ મને દેખાય છે, તને મારો રાગ છે એમ દેખાય છે, પણ એ મને મારા જ્ઞાનમાં દેખાય છે. તો તને મારો રાગ છે એમ તને રાગમાં દેખાય છે કે જ્ઞાનમાં દેખાય છે? તો રાગની જે ધારા ચાલે છે એની સાથે સાથે જ્ઞાનની ધારા ચાલે છે ને. તો તું અહીંયા આગળ વજન મૂકવાનું હવે છોડી દે. મને તમારો રાગ છે, મને તમારો રાગ છે, મને તમારો એ છોડી દે. મને તમારો રાગ છે એ મારા જ્ઞાનમાં જણાય છે, એના પર આવી જા. મને તમારો રાગ છે એ મને મારા જ્ઞાનમાં જણાય છે. તો એના પર લાવી દીધા એને, જ્ઞાન ઉપર. અને ઘરે ગયા અને અઠવાડિયામાં સમ્યક દર્શન. પણ એ ક્યારે થયું કે એ અનન્ય રાગ પર આવી ગયા હતા ને. સંસારની કોઈ ચીજનો રાગ બચ્યો નહોતો. એક પોઈન્ટ ઉપર આવી ગયા હતા ને. એ એક પોઈન્ટ પર આવી જાય, ત્યાંથી પછી આત્મામાં છલાંગ મારવી ઇઝી છે. પણ આખી દુનિયાનો આનો રાગ, આનો રાગ, આનો રાગ, આનો રાગ, તો પછી ક્યાંથી ભેદ જ્ઞાન કરે? આ તો એક પોઈન્ટ પર આવી ગયા હતા, એક જ રાગ છે હવે. તો કે હવે એનાથી છૂટો પડ, તો એ ઇઝીલી થઈ જાય. તો આપણે જે જાગૃતિ રાખવાની છે એ અહીંયા રાખવાની છે કે અજીવ એટલે શરીર કે શરીરની કોઈ પણ ક્રિયામાં મારો અહમ ન આવે કે આ મેં કર્યું અને મારે કારણે થયું. મન વચન કાયાની કોઈ પણ પ્રવૃત્તિ એને કરનાર ચલાવનાર હું નથી. તો મન આવી ગયું. મન આખું આશ્રવનું બનેલું છે. આ વચન અને કાયા એ અજીવમાં આવે. આ વચન છે એ ભાષા વર્ગણામાં આવે. કયા શબ્દો બોલાવાના છે, કેટલા શબ્દો બોલાવાના છે એ અનંતકાળ પહેલાંના કેવડીએ જાણેલું છે કે આજે કયા શબ્દો બોલાશે. એ ભાષા વર્ગના પરમાણુની જે પર્યાય છે એ પ્રમાણે એ પરિણમશે. હું એને પરિણમાવનાર નથી. અને હું એને પરિણમાવનાર નથી એમ આત્મા છૂટો પડી જાય ત્યારે એ ભાષા વર્ગણાના પરમાણુ બેસ્ટ રીતે પરિણમે. કેમ કે ઓલા આત્મા ચંચુપાત કરે ને તો એ ઓલા અજીવનું કાર્ય બગાડે છે. એ હટી જાય વચ્ચેથી કે ભાઈ તું તારું જાણ, હું મારું કામ કરું છું. હું જાણવાનું કામ કરું છું કે ભાષા વર્ગણાના પરમાણુ કયા શબ્દ રૂપે પરિણમી રહ્યા છે એ મને મારા જ્ઞાનમાં જણાય છે. હું એને પરિણમાવી ન શકું. કેટલાય દ્રષ્ટાંતો હોય એ રાતે હું શું ત્યારે મને યાદ આવે કે અરે આ દ્રષ્ટાંત આની સાથે આપી શક્યું હોત તો વધારે ક્લેરિટી થઈ શકત. પણ કરે કોણ? સમય નીકળી ગયો. એ એવા ભાષા વર્ગના પરમાણુ પરિણમવાના જ નહોતા. તો તું પરિણમાવનાર છે કે એ પરિણમે છે? તો મન, વચન અને કાયા આ ત્રણેય જે છે ને એને ઓસરાવી દેવાના. ઓલું યજ્ઞ કરે ને તો ઓમ સ્વાહા એમ કરે. તો એમ આપણે આ મન, વચન અને કાયા ઓમ સ્વાહા ભેદ જ્ઞાનનો કુંડ છે ને એમાં અહીં નાખી દેવાના કે આ હું નથી, આ પર છે, આ પરનું પરિણમન છે, મારે એનાથી જોડાવું નથી. તો મન આવી ગયું, એમાં આશ્રવ આવી ગયો, બધા ભાવ આવી ગયા, બધા વિચાર આવી ગયા એક જ સાથે. મન કીધું એટલે બધું આવી ગયું એમાં એક સાથે. અને એ અંદર જે હરખાવાનું થાય છે ને કે મને આ ભાવ આવ્યો, મને તે ભાવ આવ્યો, મને આજે
સવારના પોરમાં દર્શન કરવાનો ભાવ આવ્યો, આ આવ્યો, એમાં એનું જે અંદર હરખવાનું થાય છે એ એનું જોડાણ કરે છે આશ્રવ સાથે. આશ્રવ સાથે એનું જોડાણ થઈ જાય છે. ભલે શુભ આશ્રવ છે, પણ શુભ આશ્રવ સાથે જોડાવાનું નથી એમ તારી શ્રદ્ધામાં ન રહ્યું ને, એ મિથ્યાત્વનો દોષ થયો. શુભ આશ્રવ સાથે જોડાણ કર્યું એનાથી દેવગતિ આવશે, પણ આ જોડાણ કરવા જેવું નથી, મારે મોક્ષે જવું હોય તો, એમ તારી શ્રદ્ધામાં ન રહ્યું એટલે એ મિથ્યાત્વનો દોષ થશે. એટલે મિથ્યાત્વ સહિતની દેવગતિ આવશે. તો એના કરતાં સમ્યક દ્રષ્ટિ સાથેની દેવગતિ લઉં ને, લેવી જ હોય તો બી, કે ભાઈ આ શુભ ભાવ કરવા જેવા નહોતા પણ થઈ ગયા, શું કરું, સ્વભાવમાં શુદ્ધ સ્વભાવમાં સ્થિર નથી રહેવાતું તો થઈ જાય છે. થઈ જાય છે અને હું કરું છું એ બે વસ્તુ અલગ છે. થઈ જાય છે એનો ખેદ છે. આપણે બસમાં જતા હોઈએ અને ઓલો બસવાળો બ્રેક મારે જોશથી અને આપણે કોઈ ઉપર પડીએ તો આપણને એનો ખેદ થાય કે નહીં, કે ભાઈ મેં હું કરતો નથી, મેં કંઈ તારા પર પડ્યો નથી, પણ એટલો જોશથી ધક્કો આવ્યો કે પડી ગયો. અને તો બી આપણે એને વ્યવહારમાં સોરી કહીએ ને, હું કાંઈ મારા કારણે પડ્યો નથી એટલે હું તને સોરી નહીં કહું, એમ હોય? પડ્યો છું ડ્રાઈવરને કારણે, પણ વ્યવહાર એમ કહે છે કે તારું શરીર પડ્યું ને એના પર, એટલે હવે તારે એને સોરી કેવું રહ્યું? વ્યવહારનો એ નિયમ છે. તો આશ્રવથી જ એને, આશ્રવમાં જ એને જે આનંદ આવે છે, ખુશી આવે છે, એ એની હટી જાય તો પછી એનો અંદરથી આત્મા પ્રગટ થવા લાગે, જે હર સમયે જ્ઞાન કરનારો છે. એક એક ચીજનું બારીકાઈથી જ્ઞાન કરવાનું છે અને જ્ઞાનની સાથે આનંદ છે. એકલો જ્ઞાન નથી, આત્મા એકલો જ્ઞાન નથી. જ્ઞાન તો કોમ્પ્યુટર બી કરે છે, જ્ઞાન તો દ્રવ્યલિંગી મુનિએ બી કર્યું 11 અંગનું જ્ઞાન, પણ એમને આનંદ ન આવ્યો. કેમ કે ક્ષયોપશમી જ્ઞાન હતું ને. ક્ષયોપશમી જ્ઞાન છે એમાંથી આનંદ ન આવે, પણ આત્માના આશ્રયપૂર્વક સ્વસત્તાવલંબી જ્ઞાન કહેવાય એને. એક પર સત્તાવલંબી જ્ઞાન હોય અને એક સ્વસત્તાવલંબી જ્ઞાન હોય. તો સ્વસત્તા કોણ છે? મારો આત્મા એ સ્વસત્તા છે, મારી સત્તા છે. એનો આશ્રય કરી અને જે જ્ઞાન બહાર આવે એ સ્વસત્તાવલંબી જ્ઞાન. તો સ્વસત્તાવલંબી જે જ્ઞાન છે એ હંમેશા આનંદ સહિત હોય, નિરાકુરતા સહિત હોય. અને પર સત્તા કોણ છે? શાસ્ત્ર છે, એ પર સત્તા છે. તો શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન ઉત્પન્ન કર્યું એ પર સત્તાવલંબી જ્ઞાન છે. એટલે એને બોલતા કે વાંચતા કે સાંભળતા એ જ્ઞાન આનંદ નહીં આવે, નિરાકુરતા નહીં આવે. કેમ કે ક્ષયોપશમ છે ને, એમાં મન ઇન્વોલ્વ છે, 5 ઇન્દ્રિય ઇન્વોલ્વ છે. ડાયરેક્ટ આત્માનો અંતરનો આશ્રય લઈને આત્મામાં નથી ગયો. એ આપણે જે કીધું, કાનથી સાંભળવાનું થાય, પછી મનથી સાંભળવાનું થાય અને અંતરથી સાંભળવાનું થાય. મનની સ્વિચ ઓફ અને કાનથી વસ્તુ સીધી અંતરમાં જાય પોતાના, અને અંતરમાં જાય તો ત્યાં જ્ઞાનનો પ્રકાશ છે. એટલે એ જે બોલાય છે એનું એને ભાવભાષણ થતું જાય. જે બોલાય છે એનું હર સમયનું એને ભાવભાષણ થતું જાય અને એનો બોધ અને ઉપદેશ એની અંદર બનતો જાય, જે આવતા જન્મમાં કેરી ફોરવર્ડ થાય. મૃત્યુ એને ભૂસાવી ન શકે. તો આપણે આ ભાવમાં અટકી જઈએ છીએ. એને મારા માટે બહુ ભાવ છે, બિચારા બહુ કહેતા હતા ને પછી એટલે પછી અમે રોકાવા ગયા. હા, આ તો હજી આવામાંથી બહાર ન થાય. એને મારું બહુ છે, એને મારું બહુ છે, મને એનું બહુ છે. પછી શું બહુ છે? તારા આત્માનું કર ને, મને મારા આત્માનું બહુ છે એમ કે ને. જ્ઞાનીઓ એમ કહે છે અમને અમારા આત્માનું બહુ છે, આખી દુનિયા છોડવાની તૈયાર છે, પણ અમારો આત્મા છોડવાની તૈયાર નથી. પણ આ એકબીજાના આશ્રવને પોષે. અજ્ઞાની શું કરે?
એકબીજાના આશ્રવને પોષે. હું સવારથી જ તમને યાદ કરતી હતી, તમારો ફોન આવ્યો. આ બધા આશ્રવને પોષવાના ધંધા છે, સામેવાળાના રાગને પોષવાના ધંધા છે બધા. જ્ઞાની કોઈના રાગને પોષણ ન આપે. જ્ઞાન બતાવે, તારે જ્ઞાનના રસ્તે ચાલવું હોય તો જ્ઞાન બતાવે, પણ રાગને પોષણ આપ્યા વગર એટલે અજ્ઞાનીને અહીંયા પરવડે નહીં. વ્યવહારે બી એવું બોલવું જરૂર નથી કે આ હું તમને સવારથી યાદ કરતી હતી. તો કરતા હોય એ અંદર ખોટું થયું ને, અંદર આશ્રવ થયો એ ખોટો થયો ને. તો આપણે તો એનું તો ભેદ જ્ઞાન કરવાનું છે. આશ્રવનું એક્સપ્રેશન થોડી આશ્રવનું એક્સપ્રેશન આપશો તો પછી જ્ઞાનનું એક્સપ્રેશન ક્યારે આવશે? મારો દાંત સડેલો છે તો એ કહેવાનું નહીં, અરે પણ દાંત જ સડેલો ન હોવો જોઈએ એમ કર કે તારે કહેવું જ ન પડે કે મારો દાંત સડેલો છે. સડેલો હોય તો બી કહેવાની જરૂર નથી, મોઢું આમ બંધ રાખી શકાય. એ જ કહું છું ને, આપણને આશ્રવમાં હોંશ પડી છે અને એમ ખબર છે કે આમ કહેવાથી સામેવાળા ખુશ થશે. હા, આપણે એને એમ કહેશું કે તમને સવારથી યાદ કરતા હતા અને તમારો ફોન આવી ગયો, તો એ સામેવાળાને બી ખુશ થશે. એટલે એ મ્યુચ્યુઅલ છે. હું તમારા રાગને પોષું, તમે મારા રાગને પોષો, તો એ તો કુગુરુને ત્યાં થાય. કુગુરુ શિષ્યના રાગને પોષે અને રામ સામે શિષ્ય કુગુરુના રાગને પોષણ આપે. મોક્ષના માર્ગમાં સીધી ને સટ વાત. ઓલું શું છે સ્પ્રાઇટમાં આવે ને, હા, સીધી વાત, નો બકવાસ. જવું છે ત્યારે મોક્ષે કે અહીંયા સંસારમાં અટવાવું છે, ખોટા ખોટા ભાવ બતાવીને, ખોટી આવી બેનનો બહુ બિચારાનો લાગણીશીલ સ્વભાવ. લાગણીશીલ સ્વભાવ એટલે શું? મોસ્ટ અહંકારી હોય લાગણીશીલ. લાગણી જે છે ને એ અહંકારનું જ સ્વરૂપ છે. લાગણી, કોઈના પ્રત્યેની જે લાગણી બતાવવાની જે વાત છે ને, એ અહંકારે કરેલું શીર્ષાસન છે. અહંકાર શીર્ષાસન કરે ને તો પછી લાગણી રૂપે વ્યક્ત થાય. તને આત્માનો રસ્તો મળી ગયો હોય તો તારી દરેક ચીજ વેલ કંટ્રોલ્ડ થઈ જાય. તું કોઈને ભરમાવે નહીં, કોઈને પોતાના રાગમાં પાડે નહીં અને તું કોઈના રાગમાં પડે નહીં. તો એના સિવાય શું જીવનને મિનિંગ નથી? જીવનનો ખરો મિનિંગ જ ત્યારે ચાલુ થાય કે તમે સામેવાળાને રાગમાં પાડતા નથી, એ તમને એના રાગમાં પાડતા નથી, અને કે ચલ સાથે મોક્ષના રસ્તે ચાલુ છે તો ચલ. આ સૌભાગભાઈ કૃપાળુદેવના રાગમાં હતા, પણ કૃપાળુદેવના રાગમાં પડ્યા નહીં તો એને બહાર ખેંચી શક્યા ને. તો એ બહાર ખેંચી કાઢ્યા તો શું સૌભાગભાઈનો ને કૃપાળુદેવનો સંબંધ ઝીરો થઈ ગયો? સૌભાગભાઈ સમ્યક દ્રષ્ટિ થઈ ગયા તો હવે જે અજ્ઞાન દશાનો રાગ હતો એ તો ન રહ્યો. અજ્ઞાન દશાનો રાગ ન રહ્યો. બેનશ્રીબેનને સમ્યક દર્શન પછી જે ગુરુદેવનો રાગ હતો એ રહ્યો. તો એ રાગ જે છે રે, જેમાં ભેદજ્ઞાન છે, તો એ જે રાગ છે શું એ મિનિંગલેસ છે? એ ખરો રાગ છે. ભેદજ્ઞાન જ્યાં છે એનો મતલબ તમે ટોટલ ઝૂકેલા નથી, તમે સ્વાવલંબી છો, અને છતાં તમારી અંદર જે પ્રેમ છે, ગુરુ માટે જે ભાવ છે એ તમે વ્યક્ત કરો છો, પણ એમાં કોઈ ડિપેન્ડન્સી નથી. એ લાગ કે બેનશ્રીબેન ગુરુદેવ વયા ગયા તો એકદમ સૂનું સૂનું લાગે છે, આખું સોનગણ આમ મારાથી સહન નથી થતું, એ બધું ભાવમાં આવે, પણ એ બધા ભાવ સાથે ભેદજ્ઞાન ચાલતું હોય કે આ મારું સ્વરૂપ નથી, આ આશ્રવ છે, આ આશ્રવ છે. અને ગુરુદેવ પણ હું આશ્રવ કરીશ એનાથી ખુશ નહીં થાય. હું ભેદજ્ઞાન કરીશ એ આશ્રવ સાથે તો ગુરુદેવ ખુશ થશે. જેમ ઓલા ઇન્દ્ર, સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર ઓલા તીર્થંકરને નવડાવવા મેરુ પર્વત પર લઈ જાય તો એ ચાર રૂપ ધારણ કરે અને તાંડવ નૃત્ય કરે અને નાચે.
અને એ એક અવતારી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, અને ભગવાનને નવડાવવા જાય ત્યારે તાંડવ નૃત્ય કરે કે ઓ મને આવો ચાન્સ મળ્યો, મને આવો ચાન્સ મળ્યો, કેટલા અબજો વર્ષથી હું ઈચ્છું છું કે આવો મને ચાન્સ મળે, એ મને મળ્યો. એના ભાવ વિભોર થઈને નાચે. હવે એ જે ભાવ વિભોર થઈને નાચે એને જો બહારથી જોવામાં આવે ને તો એમ થાય કે આ તો આશ્રમમાં પડ્યો છે, આ તો મોક્ષ જ જશે આનો હાથમાંથી, અને એક અવતારી હોય. તો એવું શું છે કે જે આટલો ભાવ બતાવવા છતાં એના હાથમાંથી મોક્ષ નથી જતો? તો કે એ ભાવ સાથે એનું ભેદજ્ઞાન છે, એ ભાવથી એણે સ્વભાવને ઉપર રાખ્યો છે. આપણો તો ભાવ જ છે ને 10% હોય, અને સ્વભાવ તો આપણી પાસે હોય જ નહીં, બરાબર? હવે એ શું કરે છે, ભાવ 90% પર લાવે છે. તો આપણને આટલો બધો ભાવ કરે છે, પણ ઓલો સ્વભાવને 100% પર રાખે છે. સ્વભાવને 100% પર રાખે છે. ભાવને 99% સુધી લાવી દે, પણ 100% ન આપે ભાવને. 1% નીચે જ રહે ભાવ, સ્વભાવ 1% ઉપર જ રહે, અને 1% ઉપર રહે એટલે એનો મોક્ષ જાય નહીં. શ્રદ્ધામાં કે જ્યારે ક્લેરિટી છે ને કે આ ભાવથી મોક્ષ નહીં થાય, આ ભાવ કરવામાં મારું હિત નથી, આ ભાવ મારો સ્વભાવ નથી, એટલે એ 1% નીચે જ રહે. તો કે 1% નીચે રહે છે ને તો બાકીનું 99% તો મને કરવા દો. ઇન્દ્ર કહે છે પણ 99% તો મને ભાવ કરવા દો, 1% સ્વભાવ તો મારો પકડેલો છે, એ 100% પર છે, એટલે મારો મોક્ષ તો જવાનું નથી. તો હવે આ છેલ્લા મને જરાક આશ્રવને તો જરા એન્જોય કરી લેવા દો. કોઈના ઈગોને નરિશમેન્ટ આપે નહીં જ્ઞાની, અને કોઈ પાસેથી ઈગોની નરિશમેન્ટનું એક્સપેક્ટેશન રાખે નહીં. કોઈના ઈગોનું નરિશમેન્ટ કરે નહીં. ગુણની પ્રશંસા, ગુણની અનુમોદના કરવી, એમાં પાછું બાકી બી ન રાખે. ગુણ દેખાય તો એ ગુણની પૂરી પ્રશંસા કરે, પણ એ ઈગોની નરિશમેન્ટ ન હોય, એ સિન્સિયરિટી હોય એમાં કે હું ગુણની અનુમોદના કરું છું. ભલે નાનામાં નાનો ગુણ છે પણ કેવો સરસ છે. નહીંતર કે પાછા હવે આશરો બંધ તો પછી કોઈની ગુણની પ્રશંસા નહીં કરવાની, અનુમોદના નહીં કરવાની. ના, ગુણની પ્રશંસા કરવાની, પણ એ જ સમયે એટલા જાગૃત રહેવાનું કે હું સિન્સિયરિટીથી આના ગુણની પ્રશંસા કરું છું, પણ છતાં એ આશ્રવ છે. એટલે મારે બસ તમે જે કરવું એ કરો, સ્વભાવમાં નહીં સ્વીકારો. તમે જે કરવું એ કરો, આ મારો સ્વભાવ નથી, આ મારો મૂળ સ્વભાવ નથી. મારો મૂળ સ્વભાવ ખાલી જોવું ને જાણવું છે. એ તમારી શ્રદ્ધામાં પૂરેપૂરું અંકિત થઈ જવું જોઈએ. પછી તમે જે કરવું એ કરો. એટલે શ્રદ્ધા એટલી ઘૂંટેલી હોવી જોઈએ, એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. આપણે ચારિત્રમાં ભેદજ્ઞાન કરવા જઈએ છીએ કે મારે ભેદજ્ઞાન હમણાં નથી થતું, એમ કે મારે ભેદજ્ઞાન જો એવું નથી થતું. પણ એ જે ભેદજ્ઞાન કે છે ને એ ઉપયોગાત્મક ભેદજ્ઞાનની વાત કરે છે. ઉપયોગાત્મક ભેદજ્ઞાન એટલે ઉપયોગમાં સતત રહેવું કે આ પર છે ને હું સ્વ છું, આ પર છે ને હું સ્વ છું. તો એ ઉપયોગાત્મક ભેદજ્ઞાન ન રહે. ભરત ચક્રવર્તીને ન રહે. અહીંયા લડાઈના મેદાનમાં કેવી રીતે કરે? સામેવાળાને મારવાનો છે તો એમાં ઇન્વોલ્વ થઈ ગયા, ઉપયોગ એમાં ઇન્વોલ્વ થઈ ગયો. પણ શ્રદ્ધામાં પ્રતીતિ રૂપે ત્યાં પડ્યું છે. એક શ્રદ્ધામાં ભેદજ્ઞાન ચાલતું હોય અને એક ઉપયોગાત્મક ભેદજ્ઞાન હોય. ઉપયોગાત્મક ભેદજ્ઞાન હોય ને એ તો જે બિગનર્સ છે ને એના માટેનું છે કે એણે કોન્શિયસલી યાદ રાખવાનું છે
કે આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે, આ શરીરથી હું અલગ છું, આ સંયોગથી હું અલગ છું. એ ઉપયોગાત્મક ભેદ જ્ઞાન તો બિગનર્સ માટેનું છે. પણ જેને એ ઘૂંટાઈ ગયું, એકચ્યુઅલી ઘૂંટાઈ ગયું, આપણને મેં કીધું ને, આપણને આ ઘૂંટવું પડે કે આ ઘર આપણું નથી, આ પ્રવચન પતશે પછી આપણે જવાનું છે, એવું આપણે ઉપયોગાત્મક રીતે ઘૂંટવું પડે નહીં. કેમ? તો ક્યાંથી આપણે ઊભા થઈને જઈએ છીએ? શ્રદ્ધામાં કોન્સ્ટન્ટલી ચાલે છે, પ્રતીતિ રૂપે. શ્રદ્ધાની પર્યાયમાં કોન્સ્ટન્ટલી ચાલે છે કે આ પર છે અને મારે આ પૂરું થાય એટલે જવાનું છે. તો ઉપયોગાત્મક ભેદના ન રહે એની ચિંતા નથી. ભરત ચક્રથી લડે તો ત્યાં ક્રોધ થતો હોય, મારતા હોય, તો એ સમયે ઉપયોગમાં ક્યાં રહે? ઉપયોગ ક્રોધના રંગે પૂરો રંગાઈ જાય. પણ શ્રદ્ધામાં પડેલું છે કે હું કોઈને મારી ન શકું, હું કોઈને જીવાડી ન શકું. પણ જ્યારે મારવાનું કરે છે યુદ્ધના મેદાનમાં, ત્યારે એમ ઊભા ઊભા બોલવા લાગે હું કોઈને મારી ન શકું, કોઈને, તો એ મારવાનું કાર્ય જ ન થાય. ત્યાં મારવાનું કાર્ય ફૂલ કરે, પણ શ્રદ્ધામાં પડેલું છે કે હું કોઈને મારી ન શકું, હું કોઈને જીવાડી ન શકું. એનું આયુષ્ય કર્મ હશે, એમાં હું નિમિત્ત હોઈશ તો થશે, નહીં તો નહીં થાય. એ શ્રદ્ધાનું કાર્ય સાયલન્ટલી ચાલતું હોય. એમાં વર્બલાઇઝેશન ન કરવું પડે. આ ઉપયોગાત્મક ભેદ જ્ઞાનમાં તમારે વર્બલાઇઝેશન કરવું પડે કે હું આનાથી જુદો, હું આનાથી જુદો, હું આ પર છે, હું સ્વ છું, હું જ્ઞાન આનંદ સ્વભાવવાળો છું. એ ઉપયોગાત્મક ભેદ જ્ઞાન તો બહુ બિગનર્સ હોય એને હોય. પણ એકવાર નિર્ણય જ થઈ ગયો કે આ પર છે અને આ સ્વ છે, તો ઘડીએ ઘડીએ બોલવું શું કામ પડે કે આ પર છે, આ સ્વ છે, આ પર છે, આ સ્વ છે? ખબર છે એ પર છે. આપણે કોઈને નથી બોલવું પડતું ને કે અહીંયાથી જવાનું છે, 8:45 પૂરું થાય એટલે કોઈને બોલવું પડે છે? અંદર મનમાં બોલવું પડે છે કોઈને? હા, તો કેમ? તો પણ એ જવાનું છે એનું ભાન રહે છે. એ ક્યાંથી રહે છે? તો કે શ્રદ્ધામાં પ્રતીતિ રૂપે એ ચાલુ છે. તો શ્રદ્ધામાં પ્રતીતિ રૂપે ભેદજ્ઞાન બનાવવું મહત્વનું છે. ઉપયોગાત્મક ભેદજ્ઞાનનું મહત્વ નથી. ઉપયોગ તો પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જાય, જે આપણે ઉપયોગ અને લબ્ધ સમજાવીએ છીએ ઘણીવાર કે ઉપયોગમાં એ લડતા હતા ભરત ચક્રવર્તી, પણ એના લબ્ધમાં પડેલું હતું કે હું કોઈને મારી ન શકું, કોઈને જીવાડી ન શકું. આ બધું હું જીતીને પણ આ પામીશ તો શું પામીશ? આ મારું મોક્ષનું સુખ, આત્માનો આનંદ તો મારી અંદર છે. આ તો મારે ભાગે હવે કાર્ય આવી ગયું. ચક્રવર્તી છું એટલે મારે લડી અને મારી સત્તા સ્થાપિત કરવી પડે, નહીંતર ઓલું ચક્ર જે છે ને એનું ઇન્સલ્ટ થાય. એનું જે શસ્ત્રનું ઓલું હોય ને રાખવાનું જે ગોદામ, એમાં દેવોની કૃપાથી આ ચક્ર ઉત્પન્ન થાય ચક્રવર્તીને. અને પછી ચક્ર લઈને એણે આખી દુનિયામાં પોતાની સત્તા સ્થાપના કરવી પડે. એ ન કરે તો એ ચક્રનું ઇન્સલ્ટ થાય. એટલે કે આ તો પૂર્વનું બાંધેલું આવી ગયું છે એટલે કરું છું, પણ મને આમાં રસ નથી. આ સંયોગના સુખમાં મને રસ નથી. કોઈકને હરાવું, હું જીતું, આ બધા સુખને શું કરીશું? કેટલું ચાલશે આ સુખ? કોઈને હરાવ્યાનું સુખ કેટલું ચાલે? આપણે ઇન્ડિયાની પાકિસ્તાનની ફાઇનલ મેચને જીતો એની હો હા કેટલી સમય ચાલે? સવારે ઉઠો તો પતી ગયું બધું. એક દિવસ ઓર ચાલે, બહુ તો. હારનો કે જીતનો આનંદ બહુ લાંબો ન ચાલે. આપણે જીતેન્દ્ર કીધા, ભગવાનને જીનેન્દ્ર કીધા, તો કે પોતાની ઇન્દ્રિયો જીતી લીધી એને જીનેન્દ્ર કીધા. તો કે એ જે ચીજ છે એ એનાથી ઊંચી કોઈ જીત નથી, એટલે એને જીનેન્દ્ર કીધા. જેણે ઇન્દ્રિયોને જીતી લીધી અને જે પોતાના આત્મા ઉપર આવી ગયા. ઇન્દ્રિયની હવે અમને જરૂર જ નથી, શરીરની અમને જરૂર જ નથી. એનાથી વધારે સારું કામ અમે અશરીરી અવસ્થામાં કરશું.
बोलो। आज कुछ टॉपिक का पता ही नहीं था तो ऐसे ही चालू कर दिया। बहुत सरस सर। એક ક્વેશ્ચન પૂછું? ડાયનામિક્સ જેવું કંઈ છે ને કે ક્યારે પણ આપણે ભાવ કરીએ તો આપણે દેવગતિમાંથી આપણે નિગોદમાં પણ લઈ શકીએ, એવું કંઈ છે ને કે અમુક તમે એવું કરો કે તમે નિગોદમાં તો રોજ જાઓ છો અને તમે કહો છો કે એ દેવગતિના કર્મ બાંધી લીધા અને ત્યાં સુધી પહોંચીને પણ બીજા ભાવમાં એનું પુણ્ય ખતમ થાય તો નિગોદ વધે છે. હવે તત્વજ્ઞાન બરાબર ન કર્યું તો સીધું દેવગતિથી નિગોદમાં જઈ શકે? યસ યસ યસ. અસંખ્ય દેવો અત્યારે આ સમયે એમનું દેવલોકનું આયુષ્યનું ચવન થઈ અને નિગોદમાં જતા હશે. અસંખ્ય દેવો જે મિથ્યાત્વ સહિત પાપાનું બંધી પુણ્ય બનાવીને દેવગતિમાં ગયા છે. અને આત્મા, હું આત્મા છું એ નિર્ણય નથી, હું જ્ઞાતા દ્રષ્ટા છું એ નિર્ણય નથી, પણ મંદ કસાઈથી પુણ્ય ખૂબ બનાવ્યું છે. જેમ કીધું ને, ઓલા મુનિને આમ ચાકુ મારે ને એમાં મીઠું નાખે, પોલા ઉપર ક્રોધ ન કરે, હવે એને કેવું પુણ્ય બને? ભાઈ સીધા દેવલોકમાં જાય ને, પણ એ દેવલોકમાં જઈને થાય શું? એને નિર્ણય નથી કે હું શુદ્ધાત્મા છું, સામેવાળો શુદ્ધાત્મા છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું, સામેવાળો જ્ઞાતા દ્રષ્ટા છે. એ નિર્ણય નથી ને, એ સ્વભાવનો નિર્ણય નથી. ત્યાં સુધી યુ આર અનસેફ. ક્યાંય પણ જાઓ, સ્વભાવનો નિર્ણય નથી કર્યો. નિર્ણય સાંભળેલું નહીં, હું આત્મા છું, એ સાંભળવું અલગ છે, અને અંદર એનો નિર્ણય થઈ જવો કે હું આત્મા જ છું અને જ્ઞાન દર્શન સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી, એ નિર્ણય અંદર થઈ જવો જોઈએ. તો પછી યુ આર સેફ. તો કુદરત તમને ક્યાંય નહીં ને ક્યાંયથી પ્રોટેક્શન આપશે. નરક ગતિમાં જશે તો ત્યાંય એને પ્રોટેક્શન મળી જશે. એટલે તો કીધું ને ભાઈ કૃપાળદેવે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. આ નિર્ણય, તારા સ્વરૂપનો નિર્ણય કર. તું કોણ છે એનો તારી પાસે રાઈટ આન્સર હોવો જોઈએ, ભાવ ભાષણ સહિતનો આન્સર હોવો જોઈએ. કે આ મારું બોડી વયું જશે, આ મારું મન વયું જશે, પછી હું છું કોણ? મારું પરમનન્ટ એડ્રેસ શું છે મારું? એ પરમનન્ટ એડ્રેસનું ભાવ ભાષણ તારી અંદર થઈ ગયું તો પછી કુદરત તને ફૂલ પ્રોટેક્શન આપશે. પણ એ નિર્ણય કર્યા વગર તું લાખ પુણ્ય બનાવે, લાખ અનાથ આશ્રમમાં જઈને જમાડે, એ ઓલા વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરે, પણ હું કોણ છું એનો નિર્ણય નથી, તો એ બધું પુણ્ય એક ભાવમાં ખતમ. અને જેણે નિર્ણય કરી લીધો હું જ્ઞાતા દ્રષ્ટા છું, ખાલી આત્મા છું, એને ખાલી નિર્ણયમાં જ પુણ્યના ઢગલા થઈ ગયા. સાચી શ્રદ્ધા કરી ને, સાચી શ્રદ્ધાનું પોતાનું પુણ્ય છે, મિથ્યા શ્રદ્ધાનું પાપ છે, તો સાચી શ્રદ્ધાનું પુણ્ય છે. કે જેવું વસ્તુ સ્વરૂપ છે એવો જ મેં વિકલ્પ કર્યો. મારી વસ્તુ જેવી છે, આત્મા જેવો છે એવો જ મેં નિર્ણય કર્યો કે હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, મને કોઈ કર્મ લાગ્યા નથી, કોઈ ગતિમાં એ ધ્રુવ દ્રવ્ય મલિન થતું નથી, અને એ જે છે એ હું છું. આટલો ને હું છું ત્યાં કીધું, ત્યાં તો કર્મ 8 કર્મોનું જે માળખું બનેલું છે એ હલવા લાગે કે આપણે હવે અહીંયા વધારે દિવસ નહીં રહી શકાય. આ તો શુદ્ધાત્મા કહે છે પોતાને, હવે આપણે એને કેટલા દિવસ ચોટીને રહીશું? અનાદિકાળથી આપણે એને ભટકાવતા હતા કે તું શરીર છો ને તું મન છો. આ તો કોઈક આગળ જઈને સાચો આન્સર લઈ આવ્યો છે. શુદ્ધાત્મા જ કહે છે. હવે તો આપણે બહુ વોર્નિંગ બેલ વાગી ગઈ છે. દર્શન મોના પરમાણુ એકબીજાને કે ભાઈ હવે તું નવું ઘર ગોત, અહીંયા વધારે દિવસ નહીં રહી શકાય. હું શુદ્ધાત્મા છું એમ તમે કહો ત્યાં તમારા દર્શન મોહનો જે પહાડ છે ને, દર્શન મોહનીય કર્મનો પહાડ, એની નીચે આમ સુરંગ પેટે. ખાલી એટલું કહો ત્યાં, પણ તમારું પૂરું કન્વિક્શન હોવું જોઈએ, તમારું એમાં ભાવ ભાષણ હોવું જોઈએ, તમારા અંતરમાંથી એ ચીજ આવવી જોઈએ. ઉપલક નહીં, ઉપલક નહીં.
એટલે આપણે 3 શબ્દથી સત્સંગ શરૂ કર્યો, અજીવ, આશ્રવ ને આત્મા. એમાં આપણે યાદ રાખવાનું કે હું આત્મા છું, એનાથી આગળ હું શુદ્ધ આત્મા છું. એનાથી આગળ જવું હોય તો ભગવાને વસ્તુ સ્વરૂપમાં પાછા 2 ભાગ કર્યા, દ્રવ્ય ગુણ અને પર્યાય. આ દ્રવ્ય ગુણ જેનો પિંડ છે એ શાશ્વત છે અને આ પર્યાય છે એ ક્ષણિક છે. આ શાશ્વત અને ક્ષણિક મળી અને આખી વસ્તુ બની છે. અને આપણો બધો જ રાગ, બધો જ મોહ, બધું જ લક્ષ આ ક્ષણિક જે ચીજ છે એના ઉપર છે અને એ આપણને 4 ગતિમાં ભવભ્રમણ કરાવે છે. તો ભગવાન કહે છે કે આ જે ક્ષણિક છે એના પરથી લક્ષ કાઢી નાખ. એ સારું પણ હશે તો પણ એક સમયનું છે, ખરાબ હશે તો પણ એક સમયનું છે. એને એ ઉત્પાદ વ્યયવાળું છે. ત્યાંથી લક્ષ હટાવી અને અહીંયા જે ધ્રુવ દ્રવ્ય તને બતાવું છું ત્યાં લક્ષ કરી દે કે આ હું છું. આ ધ્રુવનું લક્ષ કર્યા એને હવે ભવ ન રહ્યા, કેમ કે એ વસ્તુમાં ભવ નથી ને ભાવ નથી. ધ્રુવમાં ભવ પણ નથી ને ભાવ પણ નથી. ધ્રુવને એમ ખબર નથી કે હું ધ્રુવ છું. આ ધ્રુવ છે એમ જાણનારી પર્યાય છે. ધ્રુવ જે છે એ અકારક છે, અવેદક છે. એટલે ભગવાનનું સમોસણમાં ભગવાન આવે પહેલી વાર ત્યારે આ 3 શબ્દ બોલે, ઉપનેવા, વિઘ્નેવા, ધુવેવા. આ 3 શબ્દ બોલે અને એમ કે આ ઉપનેવા અને વિઘ્નેવા પર લક્ષ નહીં કરતો, ચોકડી, અને આ ધુવેવા ઉપર લક્ષ કરજે. ઉપનેવા વિઘ્નેવા એટલે ઉત્પાદ અને વ્યય અને ધુવેવા એટલે ધ્રુવ. પછી ભગવાન કે બસ હવે હું જાઉં, સમજાઈ ગયું? અરે બધા કે શું પણ આટલા શોર્ટમાં ન સમજાય ભગવાન, થોડું એલાબોરેટ કરો. થોડું એલાબોરેટ કરતાં કરતાં છે ને 12 અંગ બની ગયા. બાકી ભગવાન તો 3 જ શબ્દમાં મોક્ષનો માર્ગ સમજાવે છે કે મારે પર્યાયની ડિટેલમાં જવું જ નથી. ઉપનેવા વિઘ્નેવા વ્યયવાળી છે ને એને છોડી દે, એને ઓમ સ્વાહા ઓલા યજ્ઞમાં નાખી દે અને ધ્રુવને પકડીને રાખી. ધ્રુવને પકડીને રાખવું એટલે ધ્રુવને વળગીને રહેવું એટલે વ્રત. ધ્રુવને 24 કલાક વળગીને રહેવું એનું નામ વ્રત. એમાં મજા ન આવે. ઓલું વ્રત લઈએ મહારાજ સાહેબ પાસે જઈને, મહારાજ આપો ને, હા, એમાં મજા આવે. બધા જાણે ને. આ નિશ્ચય વ્રત છે એ કોઈ ન જાણે. વ્યવહાર વ્રત છે એ બધા જાણે. આપણને સારા બનવું નથી પણ સારા દેખાવું છે. સારા બનવું અલગ વસ્તુ છે ને સારા દેખાવું અલગ વસ્તુ છે. સારા દેખાવું હોય તો ચારિત્રથી શરૂઆત કરે અને સારા બનવું હોય એ શ્રદ્ધાથી ચાલુ કરે. બાકી 8 દિવસ પર્યુષણના નાનો હતો ત્યારે તો મને આમ ફફડાટ થાય કે ભાઈ 8 દિવસ કેમ નીકળશે. આ એક ઉપવાસ કરે, એક એકાસનું કરે અને ઉદાસ થઈને સૂઈ જાય બધા. મારે બીજો છે ને ત્રીજો છે. એમ કીધું ધર્મ એ આનંદની વસ્તુ છે કે ઉદાસ. આપણા બીજા બધાના ધર્મ કેવા સરસ છે. આ વૈષ્ણવોના કેવા સરસ ધર્મ હોય. આમ ખુશીનું વાતાવરણ હોય. આમ ફરાળ કરે ને મસ્ત ઉજવે. આપણે તો આમાં ઉપવાસ જ હોય. પર્યુષણમાં તો આ નહીં, ઓલું નહીં, પેલું નહીં. આમાં કરવાનું કેમ? એમાં પાણીપુરીવાળા આગળ જઈએ તો પાછું ટેન્શન કે હવે પાણીપુરી હમણાં ન ખવાય. એટલે ભગવાનને બહુ આમ ઝઘડા કરતો ને કે આ શું છે, કયો જૈન ધર્મ આવો કેમ કાઢ્યો છે? આ બધાના ધર્મ એટલા સારા છે ને અમારે આવો ધર્મ. ત્યારે હું 6મી 7મીમાં હોઈશ. પછી ઝઘડા કરી લઉં. પછી ભગવાનને પાછું એમ કહું કે ભગવાન હું ગમે એટલા ઝઘડા કરું પણ મને આપજે જૈન ધર્મ. મને હજી સમજાતું નથી કે તે આપેલો જે જૈન ધર્મ છે એ જ આ છે કે અહીંયા કંઈક આ ડિસ્ટોર્ટ થઈ ગયું છે. એટલે એ પૂર્વભાવના કોઈ સંસ્કાર હતા જે એમ કહેતા હતા કે ના, સત્ય તો જૈન ધર્મમાંથી જ મળશે, જરાક ધીરજ રાખ.
એટલે શું કીધું? મનમાં જે પણ ચાલે છે એને આશ્રવમાં નાખી દેવાનું. આ આશ્રવ છે, કાં સારા કર્મના પરમાણુ ખેંચે છે, કાં ખરાબ કર્મના પરમાણુ ખેંચે છે. મને આશ્રવ જોતો જ નથી. એમ મનને આશ્રવ કહી દેશો એટલે મનની જે પ્રવૃત્તિ છે, જે સ્પીડ છે, એ ઓછી થતી જશે અને એના પ્રત્યે એટેન્શન આપનાર કોઈ નથી. એટલે એ ધીમે 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 શાંત થતું જશે અને મન શાંત થાય પછી જ તત્વનો બોધ અંદર જાય. મનનું કચકચ ચાલુ હોય તો એ તત્વનો બોધ અંદર જવા જ ન દે, પરિણતિ બનવા જ ન દે. મન મિથ્યાત્વથી ભરેલું છે. મનને કન્ટિન્યુઅસલી ડિસકન્ટિન્યુ કરવું. શું કીધું? મન મિથ્યાત્વથી ભરેલું છે. મનને કન્ટિન્યુઅસલી ડિસકન્ટિન્યુ કરવું. આ મનને જે ડિસકન્ટિન્યુ કરે એ ધ્યાન અવસ્થામાં આવી જાય. કેમ કે ધ્યાનને રોકનાર કોણ છે? આ શરીર થોડી રોકે છે ધ્યાનને. ધ્યાનને રોકનાર જે છે એ મન છે. તો મન જેવું ડિસકન્ટિન્યુ થવા લાગે એટલે ધ્યાન પ્રગટ થવા લાગે. પણ ધ્યાન એ કરવાની વસ્તુ નથી. હા, ધ્યાનમાં હોવાની વસ્તુ છે. અને જેમ કીધું કે આખો માર્ગ આપણે કહીએ છીએ કે કરતાપણું છોડવાનો છે. મોક્ષનો માર્ગ કરતાપણું છોડવાનો છે. તો હવે તમે ધ્યાનના કરતા બનો તો એ કઈ વાત થઈ? તમે ફરી ફરીને પાછા ઊંધે રસ્તે જ આવી ગયા ને. તમે શેનું કરતાપણું કર્યું એનું મહત્વ નથી. સંસારમાં કરતાપણું કર્યું કે આ સ્પિરિચ્યુઅલ કરતાપણું કર્યું. સ્પિરિચ્યુઅલ કરતાપણું કર્યું તો પણ એ જ કરતાપણાનું ફળ જ જે છે એ તમે સ્વભાવની વિરુદ્ધ ગયા. તમારો સ્વભાવ કરતાપણાવાળો હતો નહીં અને તમે ધ્યાનનું કરતાપણું કર્યું. એટલે ધ્યાન મારે કરવાનું નથી, પણ મારે સાચી સમજણ કરવાની છે. સાચી સમજણનું ફળ છે ધ્યાન. તમે ભગવાન સમોસણમાં કોઈને એમ નથી કહેતા કે જરાક ચલો હવે 10 મિનિટ આંખ બંધ કરીને બેસો તો. હા, દિવ્ય ધ્વનિમાં ખાલી ઉપદેશ આપીને વયા જાય છે, પણ કોઈને એમ ધ્યાનની પ્રેક્ટિસ નથી કરાવતા. અને ગુરુદેવે કરાવ્યું કોઈને કે ભાઈ જરાક આજે આપણે છે ને ધ્યાન કરશું. તમે કયો એ શાસ્ત્ર સમજાવું. ધ્યાન કરાવવાની મારી જ્યારે પોતાના સંદર્ભમાં ગુરુદેવે એમ કીધું કે બેનશ્રીબેનને બહુ જ સરસ ધ્યાન લાગે છે, પણ મારાથી ધ્યાન થઈ શકતું નથી. હું શાસ્ત્ર અભ્યાસ 8-8 કલાક 10-10 કલાક કરી શકું છું, પણ મારાથી ધ્યાન થઈ શકતું નથી. બેનશ્રીબેનને તો બહુ જ સરસ ધ્યાન થાય છે. તો જ્યારે ગુરુદેવને ધ્યાન થઈ શકતું ન હોય તો આપણે કિસ ખેત કી હા કૃપાળુદેવ, દેહાત્મ બુદ્ધિ ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. એટલે સમજાય છે? વગડામાં પોક મૂક્યા જેવું એટલે નહીં. આ ગુજરાતી બોલ્યું છે, સ્લેંગ છે કે વગડામાં જઈને કોઈ બૂમો પાડે તો એને બચાવનાર કોણ મળે? વગડામાં ક્યાંય ભટકી ગયો હોય ને રસ્તો તો ત્યાં રડે જોશ જોશથી, તો કે પણ અહીંયા વગડામાં રડીશ તો કોણ મળવાનું જ તને? કોઈ નહીં મળે. તારી જે પોક છે એ વેસ્ટ જશે. તો કે તને દેહાત્મ બુદ્ધિ જ ગઈ ન હોય. હું શરીર છું. દેહાત્મ બુદ્ધિ એટલે આત્મા એમ માને કે હું શરીર છું, હું દેહ છું. એનું નામ દેહાત્મ બુદ્ધિ. તો કે દેહાત્મ બુદ્ધિ ન મટે તો સાધુપણું, શાસ્ત્ર શ્રાવકપણું અને શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેમ વગડામાં મૂકેલી પોક વેસ્ટ જાય એમ દેહાત્મ બુદ્ધિ હોય તો શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ એ વેસ્ટ જાય.
સૌથી પહેલી તને આ દેહાત્મ બુદ્ધિ કે હું આત્મા છું કીધું ને, તો પછી હું દેહ છું એ ઉડી જવું જોઈએ. હું દેહ નથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એટલે આ દેહાધ્યાસ, દેહનો અધ્યાસ, આત્માને દેહની અંદર થાય છે કે આ હું છું, આ હું છું, આ હું છું. એ નીકળી જવું જોઈએ એને. આત્મા આત્મામાં આવી જાય તો શરીર શરીરનું કામ કરશે, આત્મા આત્માનું કામ કરશે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેને એ ભ્રમ ભાંગી ગયો છે કે હું દેહ છું, તો કે એ જે પર્યાયમાં પછી હોય, એ ગૃહસ્થમાં હોય કે દીક્ષા લીધેલી હોય, તો એ જ સાધુ, એ જ આચાર્ય અને એ જ જ્ઞાની. એ તો ગૃહસ્થ હતા ને તો પણ આપણે એને જ્ઞાની કહીએ છીએ ને. શેને કારણે? કે દેહાધ્યાસ નહોતો. કોઈ કેન કીધું કે આમ કેમ આવા થઈ ગયા સાવ. આપણે અત્યારે તો આમ ફોટો મૂકવામાં તો આમ બહુ સારો લાગે, હા, પણ ત્યાં એની સામે જેની સામે હતા લાઈવ, તો એ લોકોને એમ થતું હતું કે કેમ આવા સાવ હાડપિંજર જેવા કેમ થઈ ગયા છે. તો કે કૃપાળુદેવ કે મારે 2 બાગ હતા, બગીચા. એમાં એકને પાણીનું વધારે પાવા રહ્યો ને એમાં બીજાને પાણી પાવાનું રહી ગયું, તો એ સુકાઈ ગયું. સમજાણું? કયો બાગમાં પાણી પાયું અને કયો સુકાણો? તો એવી વાતને પણ આટલા આસાનીથી લઈ શકે કેમ? કે આ દેહ હું છું એમ માનતા નહોતા. આ દેહ હું છું એમ માનતા નહોતા એટલે એટલી ઇઝીલી લઈ શકે. નહીં તો લાગી આવે ને આપણને, મને જો આવું કીધું કે આવું શું, આવું હાડપિંજર જેવા થઈ ગયા, કંઈ ખાવ ને, થોડુંક વ્યવસ્થિત ખાવ ને. એને દેહાધ્યાસ છૂટી ગયો છે એટલે ને સાથે એમ પણ કીધું કે હવે જે જન્મ આવશે એમાં હવે અમને આવું શરીર ને આવા સંયોગ નહીં મળે. સમ્યક દ્રષ્ટિનો જ્યાં જન્મ થવાનો છે તો આલા ગ્રાન્ટ થવાનો છે ને, એ ખબર છે ને એમને કે સમ્યક દ્રષ્ટિ તો હીરો છે અસલી. હવે એ અસલી હીરાને પ્રોપર ઓલી ભારતીય જ્વેલર્સની પ્રોપર ડબ્બી હોય ને મૂકવા માટેની, નેકલેસ હીરાનો, હા, એવી ડબ્બી મળે શરીર અને સંયોગ રૂપે. એટલે એના જોર પર કીધું હવે આ છેલ્લો ભવ છે અમને આવો. શરીર અને રોગ બધું ચૂકવણું કરી દીધું, બધું નિર્જરા કરી દીધી આ ભવમાં. હવે આલા ગ્રાન્ડ ભવ આવશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો નહીં, પણ અડે પણ નહીં. બોલો, એક દ્રવ્ય બીજા દ્રવ્યને, ગુરુદેવ કે કોઈ કામ કોઈકને ગળામાં આમ ચાકુ મારે ને, આમ ચાકુ, તો એ ચાકુ છે એ ગળાને અડતું પણ નથી. પછી કે કેમ બેહે, એમ કે આ વાત કેમ બેહે, ચાકુ આમ કાપે, તો કે ચાકુ જે છે એ ગળાને અડતું નથી ને ગળું ચાકાને અડતું નથી. એ એની પર્યાય ચાકાની આમ થવાની છે. એ સમયે ગળાના આ શરીરના 2 ભાગ થવાના છે અને ગળું આમ પડવાનું છે. એમાં ચાકુ અને ચાકુ ચલાવનાર નિમિત્ત છે. પણ અજીવ અને જીવ જુદા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો નહીં, પણ અડે પણ નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. આત્મા માત્ર જ્ઞાયક પરમાનંદ સ્વરૂપ છે. આ ભગવાન સર્વજ્ઞ દેવનો દિવ્ય ધ્વનિનો પોકાર છે. આવી અધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુ આ કાળે જેને અંદરમાં રુચિ ને પરિણમી જાય છે એવા જીવોને 1, 2, 4 ભવ જ હોય, વધુ હોય નહીં, એમ શાસ્ત્રમાં આવે છે. કે આ વાત જેને શ્રદ્ધામાં બેસી જાય કે આ સર્વજ્ઞ કહે છે, આ જ્ઞાની કહે છે, આવું ખોટું લખે, કંઈક મને અત્યારે દેખાતું નથી, સમજાતું નથી, બટ સ્ટીલ આઈ સે યસ, યુ આર રાઇટ. સર્વજ્ઞને કહી દીધું યુ આર રાઇટ, તીર્થંકરને કહી દીધું યુ આર રાઇટ, જ્ઞાનીને કહી દીધું યુ આર રાઇટ. મને નથી દેખાતું પણ યુ આર રાઇટ. તો કે એને 1, 2 કે 4 ભવથી વધારે ભવ ન હોય તો જ એ રાઇટ કહી શકે, નહીં તો રાઇટ કહી ન શકે. એની અંદર મન કચકચ કચકચ કચકચ, આવું થોડી હોતા છે. આમ ચાકુ કાપે છે તો ચાકુ તો અડે જ છે ને ગળાને. અરે ભાઈ, કેવડી જુએ છે કે નથી અડતું?
તારા સ્થૂળ ઉપયોગમાં તને લાગે છે કે આ ચાકુ ને ગળું એ એક અયડા એકબીજાને. કેમ કે આ કાળે, જો આ બહુ ઊંચી વાત લખી છે, આ કાળે કેવડી નથી, અવધિ જ્ઞાની કે મન પર્યાય જ્ઞાની નથી. આશ્ચર્યના કારણો ઇન્દ્ર આદિ દેવનું આવવું થતું નથી. ચક્રવર્તી આદિ ચમત્કારિક કોઈ ચીજ નથી. છતાં આ અધ્યાત્મનું સૂક્ષ્મ તત્વ અંદરમાં રૂચી જાય છે. એના ભાવ વિશેષ છે, એથી એને ભાવ વધુ હોય નહીં. કે છે કે તીર્થંકર નથી, ચક્રવર્તી નથી, ઇન્દ્ર નથી, કે જેને જોઈને આમ થાય કે હા કંઈક છે. ભગવાનનું સમોસરણ નથી, કાંઈ જોવા નથી મળતું આ પાંચમા આરામાં, અને છતાં એને ભગવાનની વાણી અંદરથી યશ આવે છે. તો એ એના ભાવ અને એના શ્રદ્ધા અને એના સંસ્કાર કંઈક અલગ છે. તો એને વધારે ભાવ હોય નહીં. એથી એને ભાવ વધુ હોય નહીં. અનુભવ પર્યાયમાં થાય છે, એટલે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. પણ અનુભવ દ્રવ્યનો આશ્રય કરવાથી થાય છે, એટલે દ્રવ્ય આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. ઉપાદેયમાં બે પાર્ટ છે. પર્યાય જે છે એ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે, અને દ્રવ્ય જે છે એ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. દ્રવ્યનો આશ્રય કરવાનો છે એટલે એ ઉપાદેય છે, અને પર્યાય પ્રગટ કરવાની છે સમ્યક દર્શનની, એ અર્થમાં એ ઉપાદેય છે. ઉપાદેય એટલે કરવા યોગ્ય, એ ચીજ કરવા યોગ્ય છે. તો કે પર્યાય જે છે એ પ્રગટ કરવા યોગ્ય છે, અને દ્રવ્ય છે એ આશ્રય કરવાનો છે, એ અર્થમાં એ ઉપાદેય છે. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. અપૂર્વ એટલે આ મોક્ષનો રસ્તો, આત્મા, સમ્યક દર્શન, એ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે, અને જીવને ભૂલવણી પણ એ જ છે. એટલે જીવ થાપ ખાઈ જાય છે, કેમ કે સમ્યક દર્શન હોય ત્યાં ચારિત્ર ન હોય, એટલે એ ઓળખવામાં થાપ ખાઈ જાય છે. આખું પાડ દેવું તો હીરાનો ધંધો કરે છે, આ છોકરા છે ને પરણેલા છે. એ જ્ઞાનીના ઉદયને ઓલા સમ્યક દર્શન સાથે મિક્સ કરે છે. ઉદય બહાર ગમે એવો હોઈ શકે, ને છતાં સમ્યક દર્શન હોઈ શકે. ગુરુદેવ દુકાન પર બેસતા હતા, સંપ્રદાયની દીક્ષા છોડી, આવું સમ્યક દ્રષ્ટિ આવું કરે, આખા સમાજને વેર વિરોધ થઈ ગયો એવું કૃત્ય કરે સમ્યક દ્રષ્ટિ? આવું ન હોય. એ એનો ઉદય છે. ઉદયથી અલગ જોતા આવડે તો જ એ જ્ઞાનીને ઓળખી શકે, નહીંતર એની થાપ ખાઈ જાય. એટલે એ કહે છે ભૂલવણી પણ એ જ છે. 100 ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માહીથી એટલે અંદરથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય, કસાય પાતળા પડ્યા હોય, અંદરથી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય, તેને શ્રાવક કહેવા. આવા જીવને બોધ લાગે તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચો સંગ મળવો તે પુણ્યનો યોગ છે. સાચો સંગ મળવો એ પુણ્યનો યોગ છે, અને એ સંગમાંથી મેક્ઝિમમ બેનિફિટ લઈ લેવો એ પોતાની પાત્રતા છે. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસાર રૂપ સમુદ્ર તરવાને નૌકા રૂપ થાય છે. કે છે કે ક્ષણવારનો પણ એને સત્પુરુષનો સમાગમ થાય તો એ ક્ષણમાં, એ બે સમયમાં 5 મિનિટમાં પણ એને સાચો ઉપદેશ આપીને એવો વયા જાય કે ઓલો આખી જિંદગી એની બદલાઈ જાય. જેવી રીતે તેલ પાણી સાથે એકમેક થતું નથી, બલકે પાણીની ઉપર તરતું રહે છે, એ રીતે પર્યાય દ્રવ્યની ઉપર તરતી રહે છે, પણ દ્રવ્યમાં એકમેક થતી નથી.
જેમ પાણીની ઉપર તેલ હોય તો એ તેલ ઉપર ઉપર તરે પણ એ અંદર પાણીની અંદર ન જાય, એવી રીતે જે પર્યાય છે એ દ્રવ્યની ઉપર ઉપર છે પણ એ દ્રવ્યમાં ઘૂસતી નથી. સમ્યક દ્રષ્ટિને અશુભ રાગમાં આયુષ્ય બંધાય. સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ આવે છે પણ અશુભ રાગ કાળે આયુષ્ય બંધ ન થાય, કેમ કે સમ્યક દ્રષ્ટિને વૈમાનિક દેવમાં જવાનું છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. યુદ્ધના મેદાનમાં હોય સમ્યક દ્રષ્ટિ ત્યારે એને આયુષ્યનો બંધ ન પડે. માર કાપ કરતા હોય, ક્રોધ કરતા હોય ત્યારે કુદરતે એને એટલી ફેસિલિટી આપી છે કે સમ્યક દ્રષ્ટિ છે એનું અત્યારે આયુષ્યનો બંધ ન પડાય, એને એ સેફટી મળે છે કેમ કે એને વૈમાનિક દેવમાં જવાનું છે. જે વૈમાનિક દેવલોક છે એમાં જવાનું છે, તો ત્યાં આગળ અશુભ રાગમાં બંધ પડે તો એ વૈમાનિક દેવલોકમાં ન જઈ શકે, એટલે એનો શુભ રાગમાં જ આયુષ્યનો બંધ પડે. દુઃખથી છૂટવાની ભાવના હોય તો, શુદ્ધિ વધારવી હોય તો લૌકિક સંગ કરીશ નહીં, તારા પુરુષાર્થને મંદ પાડી દેશે. અધિક ગુણવાળા અથવા તો સમકક્ષ ગુણવાળા હોય તેનો જ સંગ કરજે. કાં તો તારા લેવલમાં હોય એનો સંગ કરજે, કાં તારાથી ઉપર હોય એનો સંગ કરજે, પણ જો તું નીચેમાં જઈશ તો તારી જે શુદ્ધિ વધારવી હોય તો લૌકિક સંગ કરીશ નહીં. એટલે કે હવે આપણે તો વ્યવહારમાં છીએ ને, એટલે જે એઝ ફાર એઝ પોસિબલ એવોઇડેબલ જેટલું હોય એટલું એવોઇડેબલ કરવાનું. એમાં કૃપાળુ કહેતા ખોટું એ બોલવું પડે, આત્માના અર્થે ખોટું બોલવું પડે તો પણ એનો વાંધો નહીં. ઓલા કે તમારે સંગીત સંધ્યામાં આવવાનું જ છે. હું કહું મારે જરા છે ને કોલાઇટિસની તકલીફ છે, તો કે ના તો રહેવા દો, તો રહેવા દો. પૈતું હવે કોલાઇટિસ મને 1 મહિના પહેલાં થયું હોય, હવે છૂટવું કેમ? એમને એમ કહીએ કે ના અમારે નથી આવવું તો એ દુઃખી થાય. તો કે ભાઈ ખોટું એ બોલીએ છે એટલે કે એ દુઃખી ન થાય, તો આપણા આશયનું ફળ તો પુણ્ય બને. આપણા આશયનું ફળ પુણ્ય બને. જેમ તેમ કરીને એ છૂટવા યોગ્ય છે એનાથી છૂટી જવું. આત્માના રસ્તે ચાલતો હોય એને બધા ગુના માફ છે. એને એમ ના આવે કે આ ખોટું બોલ્યા તમે. આત્માના મારે પરમાર્થ કરવાનો છે, એના માટે મારે ખોટું બોલવું પડે છે. બહારનું કંઈ પણ કરવા માટે તને પુણ્ય જોશે અને અંદરનું કંઈ પણ કરવા માટે તને પાત્રતા જોશે. બહારનું બધું પુણ્યથી ગમન થાય છે, તો એમાં આપણે ત્યાં પુરુષાર્થ લઈને ભાગીએ છીએ, અને અંદરનું જે કાર્ય છે એ પુરુષાર્થથી થાય છે, તો એ આપણે પ્રારબ્ધ ઉપર મૂક્યું છે કે સમ્યક દર્શન તો ક્રમબદ્ધ છે ને, એના સમયે થશે. તો કે ના, એના સમયે કોઈને થતું નથી. પુરુષાર્થ વગર અંદરની પર્યાય કોઈ ખુલતી નથી. દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, અને દર્શન મોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. કે તને વસ્તુનો સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ થોડો થોડો ખ્યાલમાં આવે, ભાન બેસે, તને ભાવવાસન થાય, એ ત્યારે જ થાય કે તારો દર્શન મોહ છે એ ઘટેલો હોય. દર્શન મોહ જે છે મોહનીય કર્મમાં, દર્શન મોહનીય કર્મ એ ઘટેલું હોય તો જ એને આ વાત સાંભળવામાં રસ રુચિ આવે, અને તો જ એ ટકી શકે. અને પૂરો અભાવ કરે ત્યારે એને આત્માનું વસ્તુ સ્વરૂપ સમજાય, દેખાય, અનુભવમાં આવે. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.